પરેશભાઈ, પાક વીમાની જે યોજના હતી એ યોજના સરકારે જે 19-20માં બંધ કરી, તમને લાગે છે કે પાક વીમાની યોજના ઘણા બધા બીજા રાજ્યોમાં ચાલુ છે જ્યાં ભાજપ શાસિત રાજ્ય પણ હોય, એ યોજના ફરીથી હવે લાગુ કરી દેવી જોઈએ સરકારને? ખેડૂતે રોજના આવું ઘર્ષણમાં ન ઉતરવું હોય તો કાયમી એક સોલ્યુશન નીકળે ભાઈ. પહેલી વાત તો એ કે જ્યારે ઓગસ્ટ 2020 ની અંદર આપણા મુખ્યમંત્રી હતા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી, ત્યારે બહુ મોટી મોટી વાતો થઈ હતી કે અમે આ જે પાક વીમા કંપનીઓ છે એને હટાવીને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લઈ આવશું અને એના કારણે ખેડૂતોનું ભલું થશે. પણ ભલું નથી થયું, ઉલટાનું ખેડૂતોનું બુરું થયું છે. એટલે હવે જરૂરી એ છે કે પાક વીમા કંપનીઓ છે એ જે રીતે અન્ય રાજ્યોમાં છે એવી જ રીતે ગુજરાતમાં પણ હોવી જોઈએ. અને હોવી જોઈએ એટલું નહીં, પણ એની રીતે એક પારદર્શક રીતે વહીવટ થવો જોઈએ. જ્યારે પણ કોઈ આફત આવે, ખરેખર વાસ્તવમાં નુકસાન હોય, તો એની સાથે ન્યાય થાય. એટલા માટે તેને પાક વીમા કંપની જરૂરી છે. પાક વીમા કંપની હશે તો ખેડૂતોને અત્યારે જ્યાં 2025ના વર્ષની અંદર જ્યાં માવઠાને કારણે નુકસાન થયું, આજે જો પાક વીમા કંપની હોત ને તો ખેડૂતોને કંઈક વધુ સારું મળી શક્યું હોત. આજે જે પ્રકાર જોવા જઈએ તો 1 વીઘાની અંદર 15 થી 17 હજાર રૂપિયાનો ખેડૂતોને ખર્ચ આવ્યો છે અને એની સામે વળતરની વાત કરીએ તો માત્ર 3,520 રૂપિયા જેવું વળતર જાહેર કરવામાં આવ્યું છે. એટલે એક પ્રકારે કહી શકાય કે આ તો ખેડૂત સાથે મશ્કરી થઈ રહી છે. એટલે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે, આનાથી કોઈ ખેડૂતોનું હિત નથી થતું, ભલું નથી થતું. એટલા માટે તેને પાક વીમા કંપનીઓ છે એ ફરીથી ગુજરાતની અંદર જો ચાલુ થાય તો એની અંદર ખેડૂતનું ક્યાંક મહદઅંશે પણ હિત થઈ શકશે.